હા ભાઈ, કેમ છે? બસ મજા ભાઈ. અને તારા સા બંધ કરવાનો તો થયો? એટલે સા બંધની વાતો તો માંથી આવે છે યાર, પણ હું ના પાડ દઉં છું. તને ખબર તો છે કે લગન તો કોઈ ની મોટી વસ્તુ તો છે ના, પૂરી જિંદગી ડિપેન્ડ કરે છે ને. બરોબર છે એમને મેં યાર થોડી કોઈના હાથે લગન કરી લઉં. ભાઈ. એક છોકરી છે 35 વર્ષની, તું લગ્ન કરે તો કે હું વાત ચલાવ. અરે યાર, એ જીન જસ્ટ અ નંબર બ્રો. તું ખાલી ડન કર, બાકી બધું હું સંભાળી, ચિંતા ના કર. તું ખાલી ડન કર દે. પણ યાર એ મોન છે ને, પણ એક બીજી એક છોકરી છે, એના 2 પગ કપાઈ ગયેલા છે, લંગડી છે, બોલ ચાલશે? તો મારા ભાઈ હું મારા ખા બાપા લઈને ફરે, એક વખત તું ડન કર દે. તું ચિંતા ના કર, તું ડન કર ખાલી. પણ યાર એની તો વાત બીજા બી હેડ હશે, પણ ચિંતા ના કરમાં. આપણને એક બીજી છોકરી છે, પણ યાર થોડી ગુસ્સાવાળી છે. અરે યાર, એ પ્રેમની ભૂખી છે, ગુસ્સાવાળી, ચીડચીડાવાળી, એવું કોઈ હોતું નહીં. અને એવું હે ને તો એમ 10-20 રૂપિયાની રોજ પકોડી ખવડાવી દે એટલે બધું દૂર થઈ જાય. તું ખાલી એક વખત ડન કર દે બસ. ગુસ્સાના સાથે સાથે વાતમાં ચીડીએ જાય છે યાર. એ તને નાચ પાડ દે હે. પણ એક બીજી એ સર, પણ એ અત્યારે એક મામો સર. અબે સાલે, જીવતી તો શકે. તું કેતો હતો આજે જ આપણે હોસ્પિટલમાં જતા રહીએ, હું એના ગળામાં મંગળસૂત્ર પહેરલા હોય, એના માંગમાં સિંદૂર પૂર દઉં, આજે જ પાકું કરી નાખે. તું ખાલી ડન કર દે એક વખત બસ. ના ભાઈ, આપણે એમ ના કરાય. જ્યાં સુધી હોશમાં ના આવે ને ત્યાં સુધી આપણા વાટ જોઈ પડે. વાત તો સહી है. હાલ તો એક બકરી છે. બકરી? હા, તું કેતો હોય તો હું વાત ચલાવું. કે લચે સહી નો